ભારતના 543 તાલુકા અતિ પછાત હોય એમાં એક લખપત પણ છે અને લખપત જ્યારે પાકિસ્તાનને અડી બોર્ડર ઉપર આવેલો છે, અહીંયા વિકાસની વાત કરીએ તો અમારી અનેક સમસ્યા છે. પહેલી સમસ્યા તો અમારી પાણીની છે, પીવા માટે પાણી ન હોય. જમેલજીભાઈ, એનાથી વિશેષ શું હોય? જી, 30 વર્ષથી 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે ગુજરાતમાં હોય તેમ છતાં આ પ્રશ્નો અત્યારે સપાટી ઉપર છે. નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો, સ્થાનિક કંપનીઓમાં રોજગારી, શા માટે રોજગારી નથી આપતા? પવનચક્કીમાં CSR શા માટે નહીં? ત્યાં સ્થાનિક રોજગારીમાં જો હમણાં જ હું થોડા દિવસ પહેલા મહમદભાઈ સાથે મુલાકાત થઈ કે જો 4 લોકોને એક પવનચક્કીમાં રોજગારી મળે તો વિચાર કરો અહીંયા કેટલી પવનચક્કી છે. તો અહીંયા આપણે રોજગારીનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય. તો આ મુદ્દો પણ એમણે ઉપાડેલો. દુઃખી બાબતનું છે જ્યારે ખેડૂતોની વાત આવે, કિસાનોની વાત આવે, આજે કે ભારતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય 25-30 વર્ષની ગુજરાતની અંદર, અને જે લોકોએ સાંથણીમાં જમીન આપી હોય, જે તે વખતની પાર્ટીઓ, કોંગ્રેસ સરકારની પાર્ટી હોય, પણ એ લોકો દરદ જાણતા હોય કે કિસાનની હાલત શું હોય. અને કિસાન થકે જય જવાન જય કિસાન બે પ્રશ્નો ઉપર જ્યારે ભારતનું નિર્ભર વધારે આધાર હોય ત્યારે હું એટલો ચોક્કસ કહીશ, પણ કિસાન વિશે આ લોકો સહાય નથી આપતા. તો કારણ કે 25-30 વર્ષમાં એ લોકોએ સાંથણી નથી કરી, લોકોને લાઈન કચેરીમાં જમીન નથી આપી. અત્યારે ઉદ્યોગોને તમે જો ખાવડાની અંદર 2-2 લાખ એકર જમીન આપી હોય તો કલેક્ટર શ્રી એક પગ ઉપર ઊભા રહી અને આપે છે. લોકોને સાંથણી માટે, રહેવા માટે જો પ્લોટ આપવું હોય તો પણ અધિકારીઓ અચકાય છે. 1000 જાતની કેવરી કાઢે, ગરીબ માણસ દયા પર ધક્કા ખાય પેપરથી અહીંયા આવી, તો એ લોકોને રહેવા માટે પ્લોટ નથી આપતા.